સોમને આગળ આપણે પૂછવી તો કેટલામાં ભણશો. બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા પણ છે નહીં મિત્રો. તમને કન્ફ્યુઝ હશે કે બોર્ડની પરીક્ષા પણ છે નહીં, 10માંની કે 12માંની. મારે ગુડ મોર્નિંગ, કેમ છો કલેજા? ફરી વખત સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે સવારમાં આવી ગયો છું આપણા લોકેશન ઉપર અને આજે પાછું તૈયારી કરવા બેસવાની ફૂલ બાકાજી કે ફૂલ તૈયારી છે. અને 12મા ધોરણની પરીક્ષા આવે છે, તમને ખબર હશે. અને કાલે અમે ક્રિકેટ બહુ રમ્યા, હોતા કાઢી નાખ્યા કાલે. અને અહીંથી આમ વહી ગયો તો તમે વ્લોગમાં પહેલાનો વ્લોગ તમે જોવો તો મારી આઈડીમાં જાઓ ને આખું ટાઇટલ શું છે ખબર? આઈફોન પડી ગયો હતો એવડો છે, એમાં તમને જોવા મળશે. રેડી એ જોઈ ગયો. અને બાકી આ બેટ છે આપણું. 11 બજ ચૂકી ઓર વાસીને ભૂકા કાઢ ચૂકી ઓર કોઈના વાસ્તે હવાને ઉઠીને 2 કલાક પાછું ભૂકા કાઢી નાખ્યા વાસી 11 વાગી ગયા છે. શનિવાર છે, સોમભાઈની હમણાં આવશે. અત્યારે લાઇટ ખરાબ, બપોરે વાગી છે 11 વાગ્યા છે. ને ઓલા બધા રમે છે, ઓલું શું કહેવાય કરીએ કાલનો વ્લોગ તમે છે ને યુટ્યુબમાં બધા જોઈએ છે. આપણે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. સપોર્ટ કરજો, બધા સબસ્ક્રાઈબ કરીજો. 3 વાગી ચૂક્યા છે અને ચા પાણી પી લીધી છે. અને હવે હું જઈ રહ્યો છું શેરીમાં, બોલે છે ત્યાં થોડુંક ટાઈમ પાસ કર્યું, કેમ કે વાસીને હું હાવ કંટાળી ગયો અને બહુ વસાઈએ નહીં. અને આ ભાઈ જો તડકામાં હોતા છે એટલે કે આપણને ચિંતા નથી હોય. અત્યારે મિત્રો હું કરતો હતો એડિટિંગ, કેમ કે મિની વ્લોગનું એડિટિંગ કરવું પડે, થંબનેલ બનાવવું પડે, મોટો વ્લોગ યુટ્યુબનું એડિટિંગ કરવું પડે, મિની વ્લોગનું કરવું પડે, થંબનેલ બનાવવું પડે. એટલે બહુ ઝાઝું કામ છે, મહેનત તો આમાં લાગે છે. તો સબસ્ક્રાઈબ હજી ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આમાં બહુ મહેનત લાગે છે. જરી કંઈ હેલવું નથી. હારો બોર્ડની પરીક્ષા છે, ઉપરનો વાસું છું અને નવરું સૌ જ નહીં, કેમ કે કામ જ એટલું છે. બોર્ડની પરીક્ષા છે એટલે પાસ તો થવું જોઈશે મારે. અને એમ તો નાખી દેવા જેવું નથી, એમ તો પાસ તો ઇઝીલી થઈ જાય ન વાસું તોય, કેમ કે 10માં 70% આવ્યા હતા. 11 12 છે ને, 12માં કેટલા આવશે ખબર? કેટલા આવશે તમે કોમેન્ટ કરો તો કેટલા આવશે? તમને શું લાગે છે કેટલા આવશે? 10માં 70 આવ્યા, તમે અંદાજ લગાડો તો 12માં કેટલો હશે? 10માં વ્લોગ નહોતો બનાવતો અને મેં 11માં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. 11માં 20માં કા શરૂ 20માં ચાલુ કર્યું હતું ને અત્યારે 12મું પૂરું થઈ ગયું, 1.5 વર્ષ થઈ ગયું છે. રેડી સમજો ને? પણ ડેલી વ્લોગ બનાવવાનું હમણાં ચાલુ કર્યું છે આપણે, કેમ કે કેટલા દિવસ ખબર? 15 દિવસ છે લગ્ન પછી. આઈફોન લીધો નહીં પછી પેલા આઈફોન નહોતો, ઓપ્પોનો ફોન હતો જ આવડા. આ ભાઈ હતા, આ ભાઈથી ચાલુ, આ ફોનથી મેં ચાલુ નહોતો કર્યું. આ ફોને હમણાં આવ્યો, હમણાં એટલે એમ તો હવા વરસ થઈ ગયું. આની પહેલાં તો અમે વિવોનું હાવ ઠોઠ્યું, એમાં મેં બ્લોગ બનાવવા ચાલુ કર્યું. એમાં કાંઈ ઘટે નહીં એવા બનતા હો, પણ આમ લાજવાબ. પણ આઈફોન આવ્યો તે પછી આમ બહુ મજા આવે છે. હજી આઈફોન કાંઈ ન ઘટે આમ, રિઝલ્ટમાં એડિટિંગમાં કાંઈ ઘટે જ નહીં, આમ મજા જ આવવા રાખે. બસ તમારે પ્રેમની સપોર્ટની જરૂર છે, સબસ્ક્રાઈબ કરી દો. ગરિયાનો મેળો થઈ ગયો છે, એ ગોઈતો છે અને બસ જાળીનો ઇંતજામ કરવા ગયો છે. સોમ બસ આવું ધીરું ધીરું ભેગું કરવી પછી રમવાનું ચાલુ કર્યું. જાળીમાં હું ને સોમ બે રમી છે, એક ગરિયો છે નાનપા, એક જાળી છે. હવે સોમભાઈ ફેરવે, એક જાળીમાં બે રમી છે કહ્યું ને. હાલો નો ફેરવે, મેલજો. હાલો લાવો બસ જાળી લાવો. જો આ એક જાળી છે, અમારે બે રમવાનું થાય છે. જાજુ કલેક્શન ભેગું થઈ ગયું છે. હજી સોમભાઈ બાકી ઝપટો થાય છે. તો ગરિયા રમવાનું પૂરું થઈ ગયું. આ છે ગરિયા રમીને હોતા કાઢી નાખ્યો. અને આ ભાઈબંધ આપણા બધા બેઠા છે અને પાછા એ બસ જાવી, કેમ કે હવે થાકી ગયા તો ઘેર આવતો રહ્યો હતો. પાછા એ બધું જાવી ઘડીક બે હવે રમવાનું થતું નથી, કેમ કે હાવ થાકી ગયા છે ને, એટલે બધું ધૂ ધમા કરી નાખ્યો છે મિત્રો. અને હવે 5 વાગી ગયા છે એટલે 5:30 થઈ ગયા છે. સોમભાઈ ના હવે અમારા ઘરે ક્રિકેટ રમવું છે ને, ઓલા રાકેશભાઈ સુરતવાળા છે આજે જાય છે. ડમરી બધી ઉલાડી દીધી સાબત. હવે ચાલો અમે આગળ ક્રિકેટ રમવા ચાલુ કરશું, ઓલા બે આવે એટલે. હાલો ઓલો ભાઈ એક ગાડીવાળો છે એ હમણાં આવશે ને પછી અમે છે ને ક્રિકેટ રમવાનું ચાલુ કરી દેવી છે, પછી રીલ ઉતારશું, કેમ કે આગળ વ્યા છે. આ ભાઈ કન્ટિન્યુ ચાલો. તો દડો હાથમાં આવી ગયો છે, હવે છેલ્લે પેલું રમી નાખ્યું, પછી સોમ હોય ત્યાં રમશે નહીં. આ ભાઈ વ્યા જવાનું સાહેબ ક્યાં ગયા? કોન્ટ્રાક્ટ હતો પૂરું થઈ ગયું છે, કામકાજ બધું ફોર્મ ભરાઈ ગયું છે, આપણે નીકળશું સુરત. એને કામ હતું અમરેલીમાં થોડુંક, એ કામ પતી ગયું. અને હવે અમારે બેટ ક્યાં ગયું આપણું? હા હીરું. હાલો અમે હવે છે ને રમવાનું ચાલુ કરી દેવી, તમે જોયા રાખો. મારી બેટિંગ જોવો ઘડી. અત્યારે અમે રમી ધરાઈ રહ્યા છે, હું સોમભાઈ સડ્ડા, સોમ સડ્ડી. ને હવે તાળો માર દઈ, કેમ કે ઓલા ભાઈને સુરત જવાનું છે અને મેલવા જવાનું છે. ઓકે હાથમાં દડો છે ને આવડો હશે, તાળું નહીં ભરે. સોમ તો ખસકાઈ નહીં. અને કેમ તાળો મારે?
કાક જુગાર લગાડે એમ આગી ગયો ચાલો ઓલા ભાઈ જો આમ ક્યાં છે સુરત મોકલવાના બોર્ડની પરીક્ષા છે બોર્ડની પરીક્ષા પણ છે નહીં મિત્રો તમને કન્ફ્યુઝ હશે કે બોર્ડની પરીક્ષા પણ છે નહીં 10માં ની કે 12માં ની મારે તો હું તમને આજ જણાવી દઉં કે મારે છે 12મા ધોરણની પરીક્ષા બોર્ડની કેમ કે 6ઠા મહિનાની 3જા મહિના 6 તારીખે મારે બર્થડે ને બીજે દી 3જા મહિના મારે 5 તારીખ છે અને પછી બોર્ડની પરીક્ષા છે 12મા ધોરણની તો હું વ્લોગ તો ઉતારવાનો સૌ જ કેમ કે વ્લોગ ઇઝ બેસ્ટ એક નંબર અને અત્યારે પાછો મંડે વી આવ્યો છું કેમ કે અમારે રીલ શૂટ કરવાની છે તો તમે જોડાઈ રહો મારી સાથે સોમભાઈ જેમ કે ખાખા ખોળા કરે સોમભાઈ રિપ્લાય તો આપ્યો લ્યો અને તમને હાલો આગળ હું બતાવું કે સોમને આગળ આપણે પૂછવી તું કેટલામાં ભણશો જોતા રહ્યો હાલો સોમભાઈને આપણે પરિચય લઈએ તો મિત્રો સોમભાઈને પૂછી જોવી આપણે કે કેટલા ભણશો ભાઈ તું બાતો નથી આને પેલા પૂછવા દે મને કેટલા ભણશો ભાઈ તું 8 8માં ભણસ ને ઓલા ભાઈ તમે 9 ખોટાડી નહીં ભણતો જ નથી આવડ્યું હમણાં ભણવા તો ઉભો થઈ ગયો ખોટાડી નો આને ભણાય કે નહીં મૂકતો મજા નહીં આને ભણાય કે નહીં જરી કોમેન્ટ કરી નાખજો રેડી અત્યારની ઉંમરમાં ભણવાનું બંધ કરી દીધું છે અને અત્યારે પસ્તાવો ને પછી પસ્તાવો થાય હું કીધું ને કહું છું ભેણ મારો ભાઈ ભેણ નથી તારે શું વિચાર છે આ ટાઈમ લઈને કેવું લાગ્યું તો કોમેન્ટ કરી નાખજો બાકી અત્યારે ઓલા સુરતવાળા ફોન આવી ગયો છે હું જાઉં છું એને મેળવા કેમ કે સુરત ઠાલા બેલા મેળવા આવી છું ચાલો મેલતા આવી અને સુરત ઘા કરતા આવી સુરતવાળાને મિત્રો અમે રવાના કરી દીધા છે મેન સોમભાઈ થઈને અને અત્યારે માંડવી ખાય છે એક પકલો સલાઈ ન કરતો લાવે ખવરાય તો ખરા અને દૂધ લેવા જાય છે સોમભાઈ અને હું પણ દૂધ લેવા નથી જતો કેમ કે અમારા ઘરે લઈ આવે એટલા માટે માંડવી ખવડાવવાની ખોલી દો સરસ થેન્ક યુ સમજો થેન્ક યુ સો મચ સોમભાઈ થેન્ક યુ સો મચ સોમભાઈ થેન્ક યુ સો મચ વેરી થેન્ક યુ વેરી થેન્ક યુ વેરી અત્યારે હું આવી ગયો છું મારા ધાબા ઉપર વિડીયો અપલોડ કરવા બધાય ને આજનો વ્લોગ આપણે પૂરો કરી વ્લોગ માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં કાલે